ચલો બાળકો, ચેપ્ટર નંબર 15 માં આપણે આગળ જઈએ. આગળનો સવાલ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ઉદ્ભવતા પ્રશ્ન. બાળકો, આ ઇકોનોમિક્સનો સવાલ છે, અર્થશાસ્ત્રનો સવાલ છે અને તમારે સમજવું પડશે. ખ્યાલ આવ્યો બાળકો? નાનો અમથો સવાલ છે, 4 મુદ્દા છે માત્ર, પણ આમાં તમારે એટલી સમજ કેળવવી પડશે તો જ બાળકો આ મુદ્દા તમારા મોઢે થશે. હા, એક વખત સમજી લેશો ને તો લગભગ મોઢે કરવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવ્યો? તો જોઈએ બાળકો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ઉદ્ભવતા પ્રશ્ન. તો પહેલા તો ઉત્પાદનના સાધનો કેટલા, જે ગઈકાલે આપણે ભણેલા, લાસ્ટ લેક્ચરમાં ભણેલા. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ખ્યાલ આવ્યો? જેમાં કુદરતી સંસાધન એટલે કે કુદરતી સાધન એટલે જમીન અને માનવ સર્જિત સાધન એટલે શ્રમ. તો બાળકો, આ રીતના જે ઉત્પાદનના સાધનો છે, હવે એની ફાળવણીમાં એટલે સાધનોને ફાળવાના નથી, એની વહેંચણી કરવાની છે, એની વર્ગીકરણ કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો એ ડિસ્ટ્રીબ્યુશન, હવે જમીન છે તો જમીનનો ઉપયોગ ક્યાં કરાય, મૂડી છે તો મૂડીનો ઉપયોગ કઈ રીતે કરાય, કેટલા પ્રમાણમાં કરાય, ક્યાં કરાય, કેવી રીતે કરાય, આ એના બધા પ્રશ્નો છે. અને આ ફાળવણીમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે? તો પહેલી છે અમર્યાદિત જરૂરિયાતો. ખ્યાલ આવ્યો બાળકો? અર્થશાસ્ત્રના એક મહાન અર્થશાસ્ત્રી થઈ ગયા, એમનું નામ હતું એડમ સ્મિથ. આવું આપણી ચોપડીમાં આપ્યું નથી, પણ જસ્ટ મેં તમને કહેવા માંગુ છું કે એડમ સ્મિથે કીધું હતું, ઇંગ્લિશમાં એક વાક્ય બહુ જોરદાર કીધું હતું બાળકો એમણે, કે અ મેન ઇઝ બંડલ ઓફ ડિઝાયર. ખ્યાલ આવ્યો? માનવી જરૂરિયાતનું પોતળું છે. ખ્યાલ આવ્યો? કારણ કે માનવીની જરૂરિયાતનો કોઈ દિવસ અંત આવતો નથી અને એટલા માટે કહેવાય છે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. ખ્યાલ આવ્યો? હા બાળકો, આપણી જરૂરિયાતો જુઓ ને અસંખ્ય છે. ખ્યાલ આવ્યો? બધી ચર્ચા કરીશું આજે, આપણે આપણા પર જ ચર્ચા કરવાના છે. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાત સંતોષતા અનેક જરૂરિયાત ઉદ્ભવે છે. એક તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત બાળકો, અને તમે એક જરૂરિયાત સંતોષો ને તો એની સામે અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. સર, કઈ રીતે? દાખલા તરીકે તમે નાના બાળકને બાલ મંદિરમાં એડમિશન લઈ લો તો બાળકની એડમિશનની જરૂરિયાત સંતોષાણી. પણ બાળકો, પછી ચોપડા લેવા પડે, સ્કૂલનો યુનિફોર્મ લેવા પડે, બૂટ લેવા પડે, મોજા, ફી, નાસ્તો. ખ્યાલ આવ્યો? આમ બાળકો એક જરૂરિયાત સંતોષી પણ એમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. તો બાળકો, આ રીતના કહેવા માંગે છે કે માનવીની એક જરૂરિયાતો સંતોષાય ને એમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે આપણે બાળકનું સ્કૂલમાં એડમિશન લીધું તો આ ચોપડાથી માંડીને કપડા સુધી એટલે યુનિફોર્મ સુધી, બૂટ, મોજા, આ બધી જરૂરિયાતો ઉદ્ભવે છે અને સંતોષવી પડે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. પણ બાળકો, અહીંયા ગુજરાત બોર્ડ વાળાએ લખી છે વાક્ય રચના, પણ બાળકો હું અહીંયા એક શબ્દ મૂકીશ કે વારંવાર સંતોષવી જ પડે છે. હા, જ શબ્દ ઉમેરવાની આવશ્યકતા હતી. ખ્યાલ આવ્યો? જ એટલે ભારવાચક નિપાત કહેવાય છે ગુજરાતીમાં. તો બાળકો સંતોષવી જ પડે. કેમ? અમુક જરૂરિયાતો બાળકો આપણી એવી હોય એને તમારે સંતોષવી જ પડે. દાખલા તરીકે ભૂખની જરૂરિયાત. ખ્યાલ આવ્યો? તમે એને નકારી શકો નહીં, ને તો તમે નકારાઈ જાઓ. તો બાળકો એવી જરૂરિયાતો એવી પણ હોય છે કે જે વારંવાર સંતોષવી જ પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ ઉદ્ભવે છે. કેટલીક જરૂરિયાતો એવી હોય બાળકો કે વિજ્ઞાન ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ જરૂરિયાતો ઉદ્ભવે છે. દાખલા તરીકે બાળકો 2001, 2002, 2004 ના અરસામાં બધા પાસે સેમસંગનો 1100 રૂપિયાવાળો જે મોબાઈલ હતો ને બાળકો, એ પોતાના હાથમાં હતો. પણ બાળકો વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધતી ગઈ, વિકાસ થતો ગયો અને આજે જોજો બાળકો દરેક પાસે આઈફોન, સ્માર્ટફોન અવેલેબલ છે. તો બાળકો આજે જોજો બાળકો, હજી એ ફોનમાં જેમ જેમ ડેવલપિંગ થતું જશે ને એમ લોકો નવા મોબાઈલ લેવાની અપેક્ષા, આકાંક્ષા, ઈચ્છાઓ રાખતા જશે. અને આમ બાળકો વિજ્ઞાન ટેકનોલોજીને કારણે પણ બાળકો અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. બીજું તમને કહું તો પહેલા બાળકો બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી, પછી લોકો કલર ટીવી લેતા થઈ ગયા, પછી લોકો બાળકો LED લેતા,
એલસીડી લેતા થઈ ગયા, પછી એલઈડી લેતા થઈ ગયા અને આજે સ્માર્ટ ટીવી લેતા થઈ ગયા છે. હજી આમાં કંઈક નવું સંશોધન થશે, એટલે કે નવું સંશોધન એટલે વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થશે અને પછી પણ લોકોની જરૂરિયાતોમાં બાળકો વધારો થતો જશે. તો આમ બાળકો કે માનવીની જરૂરિયાતો કેવી બને છે બાળકો? અમર્યાદિત જરૂરિયાતો બને છે. કેટલીક જરૂરિયાતો તો વારંવાર સંતોષવી પડે છે, એક જરૂરિયાત સંતોષો અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે અને કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. બીજું, જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ. બાળકો ખ્યાલ આવે છે ને? ખ્યાલ મનમાં હા પાડી દેજો, નહીં પડતી તો મનમાં ના પાડી દેજો, મારા સુધી અવાજ આવી જાય. જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ. હા બાળકો, આપણી જરૂરિયાતો છે ને અમર્યાદિત છે, ખ્યાલ આવ્યો? પણ શું બાળકો દરેક જરૂરિયાતો એક સરખું મહત્વ ધરાવે? નહીં. દરેક જરૂરિયાતોનું ઇમ્પોર્ટન્ટ અલગ અલગ હોય, મહત્વ અલગ અલગ હોય. કેટલીક જરૂરિયાતો એવી હોય જે તાત્કાલિક સંતોષવી પડે, કેટલીક જરૂરિયાતો એવી હોય થોડા દિવસ પછી સંતોષીએ તો પણ ચાલે અને કેટલીક જરૂરિયાતો ન સંતોષો પણ ચાલે. ને એટલા માટે તમારા માટે કઈ જરૂરિયાતો મહત્વની છે એના માટે તમારે શું આપવું પડે છે? અગત્યનું ક્રમ. એટલે બાળકો પહેલા ડાયરેક્ટ ઉદાહરણ ભણી લઈએ આપણે. ડાયરેક્ટ ઉદાહરણ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બાળકો તમારી પાસે 100 રૂપિયા હોય, ખ્યાલ આવ્યો? ખિસ્સા ચેક કરો માં. તમારી પાસે 100 રૂપિયા હોય તો તમારી પાસે જો કેટલી જરૂરિયાતો હોય. દાખલા તરીકે બાળકો તમારે 100 રૂપિયાનો તમને જોરદાર ભૂખ લાગી છે, તમે નાસ્તો કરી શકો છો, બરાબર? 100 રૂપિયાથી બાળકો તમે સિનેમામાં જઈ શકો છો, ફિલ્મ જોઈ શકો છો, બરાબર છે? 100 રૂપિયામાં બાળકો બાગ બગીચામાં જઈને આનંદ મેળવી શકો છો, ખ્યાલ આવ્યો? 100 રૂપિયાનું તમે પુસ્તક ખરીદી શકો છો, ખ્યાલ આવ્યો? આ તમારી પાસે 4 જરૂરિયાતો છે. પણ બાળકો વસ્તુ માત્ર કેટલા છે? 100 રૂપિયા. શું તમે બધી જરૂરિયાતો સંતોષી શકો? નહીં બાળકો, શક્ય નથી. કોઈ પણ એક જરૂરિયાત સંતોષાય. પણ હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તમારી પાસે જરૂરિયાતો ઘણી બધી છે, સાધન મર્યાદિત છે, તો તમે પહેલા કઈ જરૂરિયાતોને ક્રમ આપશો? તમે પહેલા કઈ જરૂરિયાતને ક્રમ આપશો? તો બાળકો મનથી પૂછો. દરેકનો જવાબ તમારો એવો હશે કે આપણે પુસ્તક ખરીદીશું. નહીં બાળકો, પુસ્તક છે ને 2 દિવસ પછી પણ ખરીદી શકાય. સૌથી પહેલા આપણી પ્રાથમિક જરૂરિયાત, આપણી બાળકો મહત્વની જરૂરિયાત ભૂખ હોય, પહેલા ભૂખની જરૂરિયાત સંતોષવી પડે અને એટલા માટે પહેલા આપણે ભૂખની જરૂરિયાતને ક્રમ આપ્યો. તો આ રીતના બાળકો કે જરૂરિયાતો અમર્યાદિત છે, પણ આ જરૂરિયાતો કેટલી અગત્યતા ધરાવે એ અગત્યતાના આધારે શું આપવો પડે છે? ક્રમ. અમર્યાદિત જરૂરિયાતો સામે સંતોષવાના સાધનો કેવા છે બાળકો? મર્યાદિત છે. આપણી પાસે 4 જરૂરિયાત હતી. પુસ્તક ખરીદવાનું હતું, ભૂખ સંતોષવાની હતી, બગીચામાં જવાનું હતું અને સિનેમા જવાનું હતું. આ 4 માંથી બાળકો તમારી પાસે 4 જરૂરિયાતો અમર્યાદિત છે, પણ આ જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત. તમારી પાસે પૈસા કેટલા છે? 100 છે. કેમ સર 100 રૂપિયા પૈસા એ ઉત્પાદન સાધન છે? હા બાળકો, ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો બાળકો સાધનો આપણી પાસે કેવા છે? મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી અને તે જરૂરિયાતને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. હા બાળકો, મેં તમને આ મુદ્દામાં કીધું ઉદાહરણ દ્વારા કે તમારી પાસે 4 જરૂરિયાતો છે, તો પહેલા તમારે ભૂખની જરૂરિયાત જ સંતોષવી પડે, ખ્યાલ આવ્યો? પછી બાળકો તમારે પુસ્તકની જરૂરિયાત સંતોષવી પડે, કારણ કે એને તમે શું આપ્યો? ક્રમ આપ્યો. પછી બાળકો કદાચ તમે સિનેમામાં જોવા ન જાવ ને તો એ ચાલે, બાગ બગીચામાં ન જાવ તો પણ ચાલે. બાળકો કેટલીક જરૂરિયાતો એવી હોય જેને સંતોષવી જ પડે, કેટલીક જરૂરિયાતો એવી હોય કે એને તમે મુલતવી રાખો તો પણ ચાલે અને કેટલીક જરૂરિયાતો એવી હોય એને તમે જતી કરો તો પણ ચાલે. પણ બાળકો એ આપણા પર ડિસાઈડ કરવાનું છે કે આપણે કઈ જરૂરિયાતોને પહેલા સંતોષવાની છે. પછી બાળકો મર્યાદિત સાધનો. આપણી પાસે બાળકો જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. જ્યારે આ મર્યાદિત જરૂરિયાતો સંતોષવાના સાધનો આપણી પાસે કેવા રહ્યા છે? મર્યાદિત. અને એટલા માટે બાળકો આ સાધનોને ક્યાં ફાળવવા અને ક્યાં ન ફાળવવા એટલા માટેના પ્રશ્નો ઉદ્ભવે છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે 2 જ આવે બાળકો, એક કુદરતી અને બીજું માનવીય સંપત્તિ હોય છે. તો માનવીય સંસાધન હોય કઈ રીતના સર? દાખલા તરીકે બાળકો ગયા લેક્ચરમાં ખ્યાલ આવ્યો? લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કુદરતી ઉત્પાદનનું સાધન એટલે શું આવશે? જમીન. અને માનવીય
સંપત્તિ કે માનવીય સંસાધન એટલે શું કીધું તું? શ્રમ. એમાં શ્રમની વ્યાખ્યા સૌથી અગત્યની હતી. શું હતી? તો બાળકો, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય છે? શ્રમ. પછી જમીનનો પણ આપણે અર્થ ભણ્યા હતા બાળકો કે પૃથ્વીની ઉપરના પાતળા સ્તરને શું કહેવાય છે? જમીન. જ્યારે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનની ડેફિનેશન કંઈક અલગ હતી. ખ્યાલ આવ્યો? એવી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે પૃથ્વી સપાટી પર આવેલા પર્વતો હોય, ખનિજો હોય, ધાતુઓ હોય, નદીઓ હોય, જંગલો હોય, વન સંપત્તિ હોય, આ બધાને શું કહેવાય છે રાજા? જમીન કહેવાય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતના કુદરતી અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સંપત્તિ કેવી છે બાળકો? મર્યાદિત હોય છે. સર, જમીન તો કેટલી વિશાળ છે, કેટલી જમીન છે. જમીનનો ક્યાં જથ્થો ઓછો થોડી છે. હવે બાળકો, કોઈ કંપનીએ, કોઈ વ્યક્તિએ કંપની સ્થાપવી હોય તો એ સુરત જિલ્લામાં સ્થાપે કે ડાંગ જિલ્લામાં સ્થાપે? સીધી વાત છે, સુરત જિલ્લામાં સ્થાપે, અમદાવાદ જિલ્લામાં સ્થાપે. શા માટે? કારણ કે બાળકો, કંપની માટે માર્કેટ મળી જશે. ડાંગ જિલ્લામાં બાળકો કેટલીક સગવડો નથી, ત્યાં જમીન છે પણ બાળકો વ્યર્થવિહીન છે. એવું થઈ ગયું ને? કારણ કે એના ફેસિલિટી, સગવડો, કર્મચારીગણ, ટેકનોલોજી, આ બધી વસ્તુને એટલું નહીં, ઉત્પાદન થઈ ગયા પછી એના વેચાણ માટે માર્કેટ મળવું જોઈએ, એ નથી મળવાનું. એટલા માટે બાળકો ત્યાં જમીન છે પણ બાળકો એટલી ઉપયોગી નથી જે આવા જે ડેવલપિંગ એરિયામાં જે જમીન ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આમ મારો કહેવાનો તાત્પર્ય એવું છે બાળકો કે જમીન પણ આપણી પાસે માત્રા કેવી છે? મર્યાદિત. કારણ કે એ પણ એક ઉત્પાદનનું મહત્વનું સંસાધન છે. તેથી તેનો કરકસર ઉપયોગ કરવો અને જરૂરિયાતને આધારે સાધનોની શું કરવી બાળકો? ફાળવવી. એટલા માટે બાળકો કે જે કંઈ આપણી પાસે સાધન સંપત્તિ છે, કારણ કે આપણી પાસે સાધન સંપત્તિ કેવી છે રાજા? મર્યાદિત છે. બાળકો કેવી છે? ઓછી માત્રામાં છે. એક ફોર એક્ઝામ્પલ બીજું તમને ઉદાહરણ આપું તો બાળકો, પેટ્રોલ અને ડીઝલ. ખ્યાલ આવ્યો? ઇન્ડિયન ગવર્નમેન્ટ પાસે બાળકો, આપણા દેશ પાસે, આપણા ભારત પાસે બાળકો ખૂબ ઓછા પ્રમાણમાં બાળકો પેટ્રોલ અને ખનિજ તેલનો જથ્થો છે. ખ્યાલ આવ્યો કે બાળકો જે થોડા વર્ષો સુધી ચાલે એમ છે અને પછી બાળકો આપણી પાસે જથ્થો ઘટી જશે. તો બાળકો, સ્વાભાવિક છે કે આ જથ્થાનો આપણે કેવો બાળકો? કરકસર પૂર્વક ઉપયોગ કરવો અને જરૂરિયાતને આધારે જ એની સાધનોની શું કરવી જોઈએ? ફાળવણી. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો, આપણા દેશમાં આ જરૂરિયાતને ધ્યાનમાં લેતા સીએનજી છે, એલપીજી છે, ખ્યાલ બેટરી છે, ખ્યાલ સૂર્યપ્રકાશ છે, એવી ગાડીઓ પણ દોડતી થઈ ગઈ છે. કારણ કે જેનાથી બાળકો આ પેટ્રોલ ડીઝલનો જથ્થો આપણે શક્ય એટલો જાળવી રાખીએ. ત્યાર પછી બાળકો, ચોથો મુદ્દો છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. બાળકો, ધ્યાન ખાસ ફોકસ કરજો. એમ તો ચોપડીમાં તમને 4 થી 4.5 લીટી આપી છે. હાલેવો પણ બાળકો, અહીંયા તમે ધ્યાન રાખજો, અહીંયા બે અર્થ છે: અનેક ઉપયોગ ધરાવતા સંસાધન અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સંસાધન. ખ્યાલ આવ્યો? અનેક ઉપયોગ ધરાવતા સંસાધન અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સંસાધન. તો બાળકો, અનેક ઉપયોગ ધરાવતા સંસાધન કોને કહેવાય? કાલ ઉઠીને એક માર્ક્સનો સવાલ પૂછાય તો બાળકો, જે સંસાધનોનો ઉપયોગ એક કરતા વધુ રીતે થઈ શકતો હોય તેવા સંસાધનને અનેક સંસાધન બાળકો અનેક ઉપયોગ ધરાવતા સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગ ધરાવતા હોય, આ રીતના લખી શકો છો. ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતા વધુ ઉપયોગ ધરાવતા હોય તો તેને અનેક ઉપયોગ ધરાવતા સંસાધન કહે છે. ફરી એક વખત, ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતા વધુ ઉપયોગ ધરાવતા હોય તો તેને અનેક ઉપયોગ ધરાવતા સંસાધન કહે છે. ખ્યાલ આવ્યો? અને બાળકો, આ જ સંસાધનનો કોઈ એક ઉપયોગમાં લેતા બીજો ઉપયોગ જતો કરવો પડે છે તો એવા સંસાધનને શું કહેવાય છે? વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સંસાધન. એટલે બાળકો, એકમાં જ બે અર્થ છે. ખ્યાલ આવ્યો? શું? ઉત્પાદનનું કોઈ એક સંસાધન એક કરતા વધુ ઉપયોગ ધરાવતા હોય તો તેને અનેક ઉપયોગ ધરાવતા સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પણ આ જ સંસાધનનો એક વખત ઉપયોગ કર્યા પછી એક એમાં ઉપયોગ કર્યા બાદ બીજા અન્ય વિકલ્પો શું કરવા પડે છે? જતા કરવા પડે છે. ક્લિયર થયું? આ ઉદાહરણમાં સમજો, તમને ખબર પડી જશે. દાખલા તરીકે બાળકો, તમારી પાસે એક જમીનનો એક ટુકડો છે.
તમારી પાસે જમીનનો એક ટુકડો છે, તો બાળકો આ જમીનના ટુકડામાં તમે બાળકો સ્પોર્ટનું કોમ્પ્લેક્સ, સ્પોર્ટનું રમતગમતનું મેદાન બનાવી શકો છો. હા, બનાવી શકો છો. ખેતી કરી શકો છો, એ પણ થઈ શકે છે. આપણે લખતા જઈએ બાળકો. એક, રમતગમતનું મેદાન બનાવી શકાય છે. બીજું, ખેતી કરી શકાય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો હજી તમે મોટું વિશાળ મંદિર બનાવી શકો છો. બાળકો હજી તમે સારી એવી બાળકો કંપની ઊભી કરી શકો છો. જો બાળકો ઉત્પાદનનું એક જ સાધન કયું? જમીનનો એક ટુકડો છે, જેના બાળકો તમે કેવા ઉપયોગ ધરાવો છો? અનેક. પણ બાળકો શું આ બધું શક્ય છે આમાં? નહીં. જો તમે રમતગમતનું મેદાન બનાવો તો તમે ખેતી ન કરી શકો, મંદિર ન બનાવી શકો અને કંપની પણ બનાવી ન શકો. અને એટલા માટે બાળકો જો તમે રમતગમતનું મેદાન બનાવો તો બાકીના વિકલ્પો તમારે કેવા કરવા પડે છે બાળકો? જતા કરવા પડે છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે કહેવાય છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તમારી પાસે સંસાધન છે, અનેક ઉપયોગો ધરાવે છે, પણ એક ઉપયોગમાં લીધા પછી બાકીના ઉપયોગ તમારે જતા કરવા પડે છે. હવે ખેતીમાં જેવું બની શકે બાળકો, તમે આ જમીનના ટુકડામાં ખેતી કરવા માંગતા હો તો તમે બાળકો ખેતીમાં શેરડીનું પણ વાવેતર કરી શકો છો, મગફળીનું પણ વાવેતર કરી શકો છો. ખ્યાલ આવ્યો? અન્ય બાળકો તેલીબિયાનું પણ વાવેતર કરી શકો છો. ખ્યાલ આવ્યો? પણ બાળકો શાકભાજીનું વાવેતર પણ બાળકો જો તમે મગફળીનું વાવેતર કરો તો શેરડી અને બીજી શાકભાજીનો જે વિકલ્પ છે એ તમારે શું કરવો પડે? જતો કરવો પડે. જો તમે શેરડીનું વાવેતર કરો તો તમારે બાળકો બાકીના વિકલ્પો શું કરવા પડે છે? જતા કરવા પડે છે. તો બાળકો આ રીતના ઉત્પાદનના સાધનો ફાળવવામાં આવે તો કયા કયા પ્રશ્નો ઉદ્ભવે? તો આ 4 પ્રશ્નો ઉદ્ભવે છે બાળકો. હવે સાંભળો, જો તમને 2 માર્ક્સનો સવાલ પૂછાય કે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ઉદ્ભવતા પ્રશ્ન જણાવો, ત્યારે બાળકો તમારે માત્ર 4 મુદ્દા જણાવવાના હોય છે, સમજાવવાના હોતા નથી. પણ બાળકો તમને 3 માર્ક્સમાં પૂછાય ત્યારે બાળકો આ 4 મુદ્દા તમારે સમજાવવાના પણ હોય છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે બાળકો તમારે આ હોમવર્ક લખીને તમારે બતાવવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ અગત્યનો સવાલ ભણવાના છે. બજાર ઉત્પાદનના સાધનોની ફાળવણીની પ્રશ્ન જોયા ને, આ ઉત્પાદનના સાધનોની પદ્ધતિ જોઈશું, બજારવાદી અને સમાજવાદી. ખ્યાલ આવ્યો?